હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ફરી સ્વાગત છે તમારા નવલ વ્લોગમાં, મારા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં છે? તો તડકાનો માહોલ તમને ખબર છે કે કેવો હોય. સૂર્ય દાદા જોર દઈને વરસી રહ્યા છે. તાપમાન વધવામાં જ છે. અહીંયા ગાંધીનગરમાં તાપમાન તો બહુ લેવલ ઉપર 40, 41, 42, 43 વધવામાં જ છે. તો આપણે જવાનું છે આપણા ચકલી બેન માટે જે કુંડા લગાવ્યા હતા ને એમાં પાણી નાખવા. ઓકે, બની રહેજો વિડીયોમાં. અને હા, પ્લીઝ થોડા ઘણા સબસ્ક્રાઈબર ઘટે જાય તો સબસ્ક્રાઈબ બટન દબાવી બેલ આઇકન દબાવી દેજો. ઓકે, લેટ્સ ગો. તો અહીંથી આપણે મસ્ત એવું ઠંડુ પાણી આવે છે એ ભરી લઈએ. અને એ બે કુંડા અહીંયા રાખેલા એમાંય નાખી દેશું. પેલું સામે દેખાય ને એ એક ભરાઈ ગયું અને આ એક ભરાઈ ગયો. બે ફૂલ થઈ ગયા, હવે બે બાકી. નથી લેતો પણ તો આના વગરનું એક છે, એમાં નાખી દઈશું. બાજુમાં છે ઓઈલી સાઈડ, આ પહેલાં ભરી દઈએ આપણે. ગામડે હતો તે બહુ સડતા, એમ પવન સારો એટલે અહીં ચકલા છે ને આ ઝાડવાની છે બહુ વધારે હોય એટલે અહીંયા આમલી એક લટકાયું ને એક વાં પર બાજુમાં છે. એ બેયને આને વગરનું એક બાકી છે, આપણે એ ભરી દઈએ. ઓકે, બોટલ ખાલી થઈ ગઈ, ભરવા જવી પડશે. આ છે ને અહીંયા પાણી બહુ મસ્ત આવે ઠંડુ, ને આપણે આ પાઇપલાઇન સીધી નાખેલ છે આપણા ગાર્ડનમાં. ને આપણે અહીંયા બેઠા છે, બોટલ ભરવાની હતી. લાસ્ટ કુંડું બચ્યું છે તેમાં નાખવાનું છે આપણે પાણી. તો ચલો નાખીએ આપણે પાણી. ને એક વિચાર છે આ ટીટોળી બેન માટે. તો એ આપણે જોઈએ, કેમ કે ટીટોળી બેનને ઈંડા બહુ વાલા હોય છે. માને છોકરા કેમ ના વાલા હોય જ ને. તો આપણે એના માટે એક પ્લાન વિચાર આવ્યો છે, એ કરીએ. પણ એ ટીટોળી મારે જ બહુ. જો અહીંયા છે જોરી બે સામે. આ ડોગેશભાઈએ તો આબરૂ કહી મેં હું કૂદતા જहाँ देखो હું મૂકતા. ઓકે, તો આપણે નળી ચડાવી દઈએ પાછી, એટલે આપણા ઝાડવા છે ને ગાર્ડનમાં એ પી જાય. ઓકે, ચાલો. ગાર્ડન બહુ મસ્ત છે ને. પહેલાં તો આપણે ટીટોળી બેનના સાઇઝનું છે ને, અહીંયા પાટિયા તો નથી, પણ આને શું કહેવાય મને ખબર નથી. પણ આ આપણે એક લઈ લઈશું. આ ટીટોળીના સાઇઝનું છે, કેમ કે આપણે બનાવવાનું છે એના માટે ઘર. ઓકે, ચલો. ને હવે પાટિયું તો થઈ ગયું. હવે ગોતવાની છે 4 દંડી, 4 લાકડી, એટલે કે એ ગોતશું. હરેક લાકડીને એના સાઇઝ પ્રમાણે કાપી લેશું. લેટ્સ ગો. લાકડી ગોતી. લાકડી આપણે એટલામાંથી ગોતી લઈએ, હરખી સાઇઝની મળી જાય ને તો મેળ પડી જશે. પણ લાગતું નથી હરખી સાઇઝની મળે, કેમ કે એમાં આ રહેશે નહીં. પણ આપણે ગોતીએ. પેલી સાઈડ લાકડા હતા નાના ટુકડા, એ આપણે ગોતવાના છે. એક તો બીક લાગી, કેમ કે અહીંયા ઘણી વખત છે ને સાપે નીકળે છે. હા, જ અહીંયા છે લાકડી. જો અહીંયા કંઈક છે.
કંઈ નથી, ડર ગયા. 4 લાકડીની 4 છત થઈ ગઈ છે, તો બાકી છે લગાવવાનું. તો ચાલો લગાવીએ. પરફેક્ટ સાઇઝ કરી તો નાખી છે, પણ ત્યાં જતા હોય ને મને બીક લાગે, કેમ કે ટીટોડી છે ને બહુ મારે છે. તો એ વાંધો નહીં, આપણે ફટાફટ કામ કરી નાખીએ, પછી જોઈએ એનું રિઝલ્ટ કેવું આવે છે. ઓકે, બની રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ડીજે વ્લોગ ફરી સ્વાગત છે એક નવા વ્લોગમાં. ઓકે, ગેટ રેડી. માર ખાઈએ ટીટોડી બેનના, જોકે એના માટે જ કરીએ છીએ આપણે. પસંદ આવે તો જોઈ લીજો. તો ફાઇનલી ટીટોડી બેનનું ઘર બનીને રેડી થઈ ગયું છે, અને આ સેવા નાની એવડી આપણી હતી કુદરતને સોંપી દીધી છે. તો આજનો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. સો બાય. હસતા રહો, ખુશ રહો અને રહેવા દો.